તો ગાઈસ પરીકા તો બોટલ ચલાવી છે તો ગાઈસ ઘેર આવીએ તો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીથી નવા વ્લોગમાં તો ગાઈસ સવાર પડી છે સવારે મમ્મી બે બેઠા છે તાપા તાપણી કરી શિયાળાની મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જેટલી ઠંડી પડે મમ્મી નહીં આજ તો બહુ ઠંડી હા બહુ ઠંડી બહુ ઠંડી છે નહીં આ તો ઓગળી બર તો ગાઈસ ઠંડી એવી પડે છે ને મોદું માણસ તો બાબુ રહી જ નહીં મોદા માણસ ના રહી હક તાણા આપણે આ મોટિયાર છીએ તો નહીં રહી શકતો બહુ ઠંડી પડે છે હાથ જેવા થઈ ગઈ છે પાણી તો છે ને મમ્મી પાણી નાખવાનું છે પાણી રેડવાનું છે ગરમ થાય કે પડે બહુ ઠંડી પડે છે આવી ચોય બીજે પડે છે કે આપણે ઈ પડે આપણે તો ભાઈ ધરો ડેમ જોરમાં ખરો કે એક કમ તો ના પડે જોરમાં ધરો ડેમ જોરમાં તળાવ કેનાલ તળાવ કેનાલ ધરો ડેમ ભોખડો લીલોતરી ચોફેર બધું વાવેતર હા ભોખડામાં ધૂણો નાખે છે મમ્મી તો ગાય જો ખેતરમાં ધૂણો શું નાખે દમ ધોકાટ જોડે હળી ગયું હોય ને એવું આ ટેટોડી કેવી આવે એ ટેટોડી ચાદી વાતી હા આપણે આઈ ટેટોડી રામની ટેટોડી રે ખાવા આઈ ચરવા આઈ ઈવન તો કોઈ ના થાય મમ્મી ઈવન તો પગ લાકડા જેવા હોય હા છેલ્લી ને જીગાઈ ગઈ અરે બહુ ને જીગાઈ ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કવર થઈ ગઈ તબિયત પાણી હાઉ કમ્પ્લીટ થઈ ગયું ગુગરા જેવો ગુજરાતી તો ગાઈસ કાલ તો બીમાર પડતા તો હેડ તો થઈ ગયો મમ્મી માં તો કોમ પડો બધું થોડું કરાવતી હોય ને એવું થાય ના કોનું કીધું ઉઠ ગુડ મોર્નિંગ જય માતાજી દીજુ કાકા ગુડ મોર્નિંગ કે રાધે 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 જય જય કરો રાધે રાધે કરો રાધે રાધે એ તો મોબાઈલ જોવો છે એટલે એને મોબાઈલમાં જ પડી છે તો કઈ વેલા નાસ્તો બનાવશે અહીંયા તો સીટુ માટે થોડી બળી જાય એટલે આ ચોડીથી જલ્દી એવી બેની રાખી મજા આવશે ખાવાની ઉતારી દે ભાઈ કાઢી ઓલી કાઢો તો કઈ હા એ મને બાવા સારી સિમ્પલ હું તો નાસ્તો કરી લઉં તાન પછી શેર પર જવાનું તો કઈ આપણે અહીંયા નાસ્તો ચાલે છે અને એ સીટુ ને કરવાની બે કોમી ખારી અરે સ્કૂલની ગાડી આવી છે તો જલ્દી કર જલ્દી બે જણ મને તૈયાર કરવા વેલા ઉઠાડતા હું બૂટ પહેરા મોજા પહેરા આ લે હું પહેરાવ મેં પણ રે દિલીપભાઈ હું એમ કહ્યું કે બ્રશ કર વેલા એ રોજ 10 વાગે સીટુ વેલા ઉઠી જવાનું 9 વાગે બ્રશ કરો તા બધા છોકરા જતો રહે બધો પેલા નારી હવથી લઈ જાય હા એ તો ઉતાર એ મમ્મી ઉપર હોઈ જઈ છોકરી મમ્મી ઉપર જો એને મોરા ઉઠાડે એટલે એ લેટ ઉઠે છે તાર મમ્મા પર જઈ છો કે ડેડી પર ડેડી ઉપર ડેડી જ મોડા ઉઠ ફટાફટ ગાડી આવ્યો એ ગાડી ઊભી રહી છે જલ્દી ઓટો કઈ નાખ્યો જલ્દી તો ગાડી જો એ પાણી બોટલ ફટાફટ પેલું આઈ કાર્ડ આઈ કાર્ડ લે પાણી બોટલ આઈ કાર્ડ હજી શું ભરાન છે ગળામ વજન ઉસકી એક નહીં કે નહીં બોટલ આ ઠેલો ભૂલી ના જતો તો ગાઈસ આપણે જઈએ અત્યારે ખેતરમાં ઉશેલ ભરવા છે એટલે અને થોડો લેબડો પાડી લાવવો પડશે આ તો જંક મમ્મી મિલન પપ્પા ત્યાં હોસ્ટેલ પર જશે ભૂરી ભાભી છે નહીં ઘેર ફરી કાભી તો બીમાર જેવા છે તો ગાઈસ આપણે જઈએ ખોલડીએ તો ગાઈસ અમે તો આવી ગયા હતા ખેતરમાં અને ભૂકો તો જોવો કેટલા બોરવા ભરવાને મમ્મી 1 2 3 4 5 પાંચ જેવા ભરવાને નહીં દબાઈ નાખે નહીં ના દે ભૈયા તો ઓછું આવે હરખું હેની પડી દેજો તો ગાઈસ ભૂકો ભરવાનું ચાલુ થઈ ગયું લેબડો ચોથી પાડો બાબા ગાઈસ બોરા તો બધા ભરી જવાય મારે ખોલડી આવતો હતો તો ગાઈસ ત્યાં તો ભૂકો ભરવાનું ચાલુ છે હું લેબડા પર ચડું તો ગાઈસ લેબડો તો મેં પાડી દીધો હું જાઉં છું ઘેર આવું મમ્મીને ત્યાં હુસેલ ભરું છું હું ઘેર તો ત્યાં ખવા ટ્રેક્ટરમાં નાખી દેજો ટ્રેક્ટર આવે છે અડધા કલાકમાં પેલું દાંતેર ત્યાં પડી પપ્પા તો ગાઈસ ઘેર જઈ આવું તો ગેસ પર કે શાકભાજી મળે છે હું પાલક બનાવ પાલક બટાકા ને ડ્રાય ટાઈપ રાખો તો ગાઈસ પાલકનું શાક બને સાસ તો ગાઈસ પરિકા મસ્ત બની દીધો લે પાલકનું શાક બટાકા સૌતા બટાકો નાખવાનું બાફીને કે છે ને તો ગાઈસ પરિકા રોટલી બનાવે છે શાક બની દીધો બીજા તો રખતી નહીં માર જોડી તો ગાઈસ જો મસ્ત પાલક બટાકા શાક બની અહીંયા રોટલા બને છે પણ રાખો તો તો મને કોક કરવા દે હા જે બી આવી છે એ તારા જોડે જ રમા છે નહીં હું ખાધું આ કરો આ કરો દીજુ આ શું ખાધા કે ખેતરમાં ઘેર આવી ગયો ઘેર મમ્મી બનાવે છાસ
છાસ જાડી ખોદ રાખજે જલ્દી જલ્દી હાથ કરવાય ભાગેલી હા તો મરચા બનાવી હો સબ્જી બનાવી સબ્જી અહીંયા તો ભાજી બનાવી છે ભાજી કાલ બટાકો લાયા તો હજુ બનાવી દીધો તે પતી જતો બટાકો હા આપણે બાપા લાયા હતા બાબા વાળા ખાવાના બાપા લાયા હતા તો કઈ સુધી જો તો મમ્મા હેરાન કરે છે તમે લાવી દીધી ખેતરમાં ને એ એક છે ને દીજો મજા આવે ખેતરમાં તો ખેતરમાં આવી ગયા દીજો એક છે તો કઈ અહીંયા ફરી ગયા કાલનું શાક ગરમ કરો નવું બનાવ ફરી ગયા આ તો ડુંગળીની હાલ બનાવી કેમ તારે ખાવું હતું પાલકનું કીધું પોકા ના દે વાત તો ખાઈ લેતા ચલો ગાઈસ ખાઈ લઈએ ભૂખ લાગી છે દબાઈ તો મસ્ત પાલકનું શાક બનાવી સાસુ વાત છે આવું હરી ભાજી હોય તો મજા પાછી તો કઈ મને તો પાલક ના પાય ડુંગળી છાલી દો પરીક્ષા બીજી ખાઈ દઈ ગયા દિલ્હી पे मिल लेने सो जाइए कर મિલમ બે ખાધું खाते मिल ले ચાલ ना હોય ખાઈ લીધું ગાઈસ ખાઈ લેતા ડુંગળી શાક ખાવાનું ખેતી સાફ સફાઈ ચાલુ કરીએ ગડી લગાવી હેડે પાણી ભરવા હેડે કહું પાણી કરવા ચાલ કચરા પોતું બે હારે હારે હેડે લાઈન છે બહુ કમ્પ્લેટ છે એટલે હાણ બધું બારી કૂટી છે જોઈએ ફરતી બીજું બાબુ પડશે હા આવડથી જો કદી અવગત હતો એટલે હાણ મમ્મી તૂટી વળી છે તૂટી વળી છે આ કાકડી વેત બતાયા તને દવા છોડવાના કમ્પ્લીટ હતું લગન દુખ ખાલે મને ઓર સ્માર્ટ બનાવી એટલે આવું થાય નહીં મમ્મી સરાના કીધા હતા ના તો અમે આ પાડી હતા મંડી પંપથી મંડેલો તે શોર્ટ આ કડક દવા રાખી છે ઓની હા એટલે બળી ગયું છે ને એક લહણ બળી ગયું તો ગાય અમારું આ વખત લસણ બધું બારી કૂટી બારી કુટ્યું અને કહેતા નહીં કેવો ઉતાવળ કરતો તો નહીં આપણે પોર વાઈટ તો દવા નથી સોટી ને ખાતર અને દવા વગરનું શું ખાતર વગરનું દવા વાળું શાક ખાવું પડશે આપણે. ખાતર નાખ્યું તો ખાતર નાખ્યું એટલે દવા નાખવાની કોઈ જરૂર જ નહીં હા. આ તો દવા સોટો છે તે શું કરવાનું દવા વાળું તો આપણે તોથી લાવીએ છીએ શાકભાજી કઈ જા જો હાર્યું લહણ હતું લહણ બારી કૂટી બધું દવાથી મિલાને ઓર સ્માર્ટ બની હતી બધું ટૂંટિયું થઈ ગયું આજ ના વળો પાછું તો ગાઈસ ખાઈ પીને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે બાર ઘાસે છે વાસણ પરિગાવી તો હોશ થઈ ગયા લાગે છે પાછું જવાના તો બંધ રાખ્યું દવા પણ જવાનું છે ચલો લાગે આમ વધના જઈ તો હજી કોમે પાલે નહીં હા હજી લુગડો ધોવાનો છે તેમનો વધના એટલે કીધું ડોક્ટરે કે એમ કે કાલે આવજે એમ કે તાવ બાવ હોય તો પાછો બાટલો સરાવવાનો હોય તે સતા એવું જ નહીં પણ આ તો બતાવવા જવું પડે વળી. તો એ દિલીપ ભાઈ એવું ગયો છે ગાઈસ તો હું જઉં છું તારે નદીમાં નાવા માટે ખરા પૂતા નદી જવું છે નદીમ તને હા પછી અમે નદીમાં જઈને આવ્યા હો દવાખાને લઈ દવાખાના જાઓ. જતા હોય એટલે કાંઈ દવાખાન હોજે દવાખાન હોજે છીએ આપણે કપડો દઈ નાખો નહીં નાખો બધી હોજે છીએ એટલી કથા આયે છે તો કપડો તો વાંધો એટલી કથા કપડો ધોવા તો ભાગી સમજી હા તો ચલો ગાઈસ આજ તો છે ને નદીમાં જઈને આવીએ તાને તો નદીમાં જઈએ હું મિલન બધા છીએ છીએ ચલો મિલે હાબુ લઈ લે નદીમાં જઈને ગાઈસ મળી લેતા સીધા ત્યાં જઈને ચલો તો ગાઈસ અમે આવી ગયા હતા નદીમાં નાવા માટે કદાચ ના આપણે તો જોતો તો મોટા મોટા ખાડા કરેલા જીસીબીથી મને આવા પડ્યા જેવું છે લે આ પાછો બધા ખાડા છે અમે એટલે મોટા મોટા ખાડા છે ચલો ગાઈસ નાવા જઈએ મને નાવું છે પણ ડૂબી ગયો બતાવ ડૂબી ગયો એ ડૂબી ગયો આટલું ચાલે આટલું આટલું હવે ચલો ઊંડા પાણીમાં જઈએ તાન સંજય હોય ઊંડો છે સંજય હોય આટલું હોય સંજય હોય આટલું આટલું છે અલે ઓ ખાડો તો નાવાનું ચાલુ છે તો કાંઈ અહીંયા તો ઊંડા ઊંડા ખાડા છે તો કાંઈ તો બહુ મોટો ખાડો છે જોયા
તો કઈ બહુ ઊંડો ખાડો જોઈએ ના જવાય આને ના ખાડામાં ચાલે મારે ઓના કરે ડેટકો હારો કુદા ચલ્યા ઓના કરે ડેટકો હારો કુદા ઓના કરા ડેટકો હારો કુદા નહીં કઈ વાત ને કઈ ગોટો અંદર કઈ જો ગોડું મોટા થઈ જાય ચાલો દે તો નહીં કાઢીને ગાઈસ મૂકી દે પાછળ તાર ઉપર ચાલ લબડાય બધા તો ગાઈસ હું તો પાછળ થારના ટાયર પાસે બેસે છે અહીંયા ટાયર પાસે બેસે છે તો ગાઈસ મગલે ખાડામાં સીધું પાણી હોય નીકળે છે જો કોઈ રસ્તો નથી તો ડાયરેક્ટ શું પાણી ઓમથી ઓમ નીકળે અંદર નીકળે પથરમ ચૂહી આ બધું નીકળે ગાઈસ જો આ તે અહીંયા છે એમ રીતે છે જો પાણી ગાઈસ જો આ પથરા પેલી સાઈડ પાણી થાય પથરામાં અંદર ચૂહી સીધું પાણી અંદર સીધા નીકળે તો ભાઈ ચલો ફોરેન જઈએ પછી ગયા હતા નહીં ગયા છીએ તો ભાઈ ચલો અમે જે ગયા હતા તો ભાઈ હું તો પાછળ બેસી ગયો છું આગળ જો ટાયર પર બેસી ગયો ગાઈસ તો ચલો જઈએ તો ગાઈસ હું તો બેસી ગયો છું થાને પાછળ ટાયર ઉપર તો ગાઈસ જઈએ છીએ ઘેર ચલો લે मतलब पासर भी है सब अरे सो लई गयो ताले तो गाइस ऊपर कोटी करा से अरे राग अरे वो तो हंगेतरा बूझ रही जब्बर ए बोगल वेल आई कोटी कोटा आई ए बावड़ी आई हंगेतरा आई जा गाइस पासल भी है तो बहुत पछताई गयो અમારે પેલે બાયડી ને આખો દાવ તા વિડિયા જોવો છો કે હોય કે જાવ આય अले ए बड़े उतरी पास ना हाय तो गाइस घेर आइए तो गाइस ये बता था चा मीठी चा આ છોકરાને રાખો છોકરા તો હું રાખો થાક્યો હું એ છોકરાને રાખે છોકરાને રાખવા વાળા નદીમાં જાય ફરવા છોકરાને ઘેર મેલીને તાને લઈ જતા હોય તો સારું મમ્મી તો થાળી કરવા ગયા હતી મમ્મી આવશે हाँ तो गाइस घेर आइए खड़ा નવી ટી-શર્ટ ઊંડી हां दवाखाना जाऊ सके દવાખાને हाँ हारे जी तो याते जी मुन नहीं काढे हां મમ્મી કદા ટી-શર્ટ પહેરતી આ તો હોય ને બધું પેટીમાંથી કાઢીને પેટીમાં પેટીમાંથી એવું કરી છે આખી પેટી ઉતારવી પડશે મારે નકો નવો કપડો બધો એટલે અંદર હશે ઉંદરી નહીં કાંઈ તાનો છે જ કર એમ ઉતારી યાર હજુ જે આ કાગળે નીકળે અને આ એવું કરે છે એ દ્વિજો શું કરે છે તું રમું છું હે તૈયાર થઈ જા તું તૈયાર થઈ મસ્ત યાર તો गाइस घेर आइए ना ये तो चलो बिल्ली खुखरी बना रहा हूं હા છોકરી બે થાળી क्या શીખર મમ્મીને પૂછ મમ્મીએ કીધું मम्मी है ना माटे खुखरी बनाओ છોકરી આ તો આપણે ખાડી કરવાની છે
કેમ ખાય કઈ જગ્યાએ અને આપણો મફળો ઘેર લાવ્યો ને હા એ ખાય. મગફળીની થાળી મારી મમ્મીએ ઓ સુખ શાંતિ ઘેરાઈ માટે ને હા તો ગાય જઈએ તો ભૂખરી બનાવવાની તૈયારી ચાલુ છે આપણે પહેલી વાર મને ખબર નહીં પડતી ચીકન રીતે બનાવવાની હવે ચીજ બનાવતા હું ખબર આવ્યો આવે તાન બધું નાખવું પડે નહીં મમ્મી લોટનું લોટ તો ગાય નાખી દીધું નાખવો લોટ તો ગાઈસ અહીંયા તો જો દિલીપે 2 સુખડી બનાવી છે થાળીઓ અમે દવાખાને જઈને આવી હા દિલીપ હા મમ્મી અમે જઈને આવી સીટો અમે જઈને આવી હો અમે દવાખાને જઈએ છો બેટા ના જવાય હા કાજી કોક લે તો ચલો ગાઈસ અમે જઈએ તો ચલો ગાઈસ મૂળ જવું હતા પરિકાન લઈને દવાખાને હે દુનિયા શું હરાવે જને રમો પીર જીતારે એટલે નંબર પ્લેટ તો મસ્ત લાગે છે હા બધા નવરા જ લાગે છે હા બધા નવરા લાગે છે હવે ઠંડીનો આડે વહેલા જવાય તો આ પરિકાને હટતો નહીં આ પેલી કે છે બેરે પડે ના હજુ ના પડે જો જલ્દી તો ગાઈસ અમે અહીંયા હોસ્પિટલ હતા ને તો ગાઈસ અમે બેહ્યા છીએ વેટિંગ મને પરિકા નંબર આવા પછી જઈએ તો ગાઈસ ચલો પરિકા આજે બોટલ ચરાવવાની છે ને પરિકા પરિકા મોટી જ બોટલ છે તો ગાઈસ પરિકા તો બોટલ ચરાવી છે આ છેલ્લી બોટલ ની પરિકા કાલે 2 ને આજે 1 તો ગાઈસ પરિકા બોટલ થોડી પતી છે જાન પતશે હા 7 વાગી જાય રાગ થાય ને બરોબર ને ઠંડી ચડશે વધારે ચાલુ હશે ને તો ભાઈ હા તો ગાઈસ પરિકા તો બોટલ પતવા થઈ છે ને પરિકા પછી ગેર નહીં કરીએ પતિ દેરમાં તો ગાઈસ પરિકા બોટલ પતી ગઈ હા પરિકા ઠંડી વાગે શું કરું છે બેહું છે બે બે તો ગાઈસ પરિકાને ઠંડી વાગે ને બાઇક લઈને આવ્યા છે મેં તો કે નહીં કરું છે રાગ હા મારા ગાડી લઈને સારું હતું તો ગાઈસ પરિકા ઠંડી ચડી છે તો ગાઈસ નેરિયા પોક્યા ઠંડી ચડી છે પરિકા ઠંડી વાય છે હવે નહીં વાતી ને આવી ગયો હા આવી કેવું છે તબિયત પાણી ઠીક ગયો બાટલો સર તે શેટર પે ગયા તો શોખ બંડી પે ગયા ચોકમાં બંડી નહીં તાણ શેટર છોકરું ઠરી ગયું મારું વાત આપણું આ હું લઈ લઉં છે હું ઠરી ગયો એના પહેલા તો અલે શેટર ભૂલી ગયો તું તાર મોટા ગાડી આવી હતી ના ના બાઇકમાં લે આવી જા ગાડી કોણ લઈને આવી ગાડી તો બિચારી તાપા લઈ જા તો ચૂલા હાથ જજે ઠરી ગયા અરે અમે હવાનો દરરોજ પહેલા જઈ ચીટી જતા તે તો જો તો આદત પડી ગઈ હું આદત પડી જઈ તમારે હા લે મારે આદત પાડી પડશે હવે દવાખાને રાત્રે દોડવાનું હેલ્મેટ લઈ ગયો તો ચાલો ઠંડી ના લાગે શેટર ના તો કશું નતો લઈ ગયો એટલે ઠરી ગયો અત્યારે બાટલો ચલાવ્યો ફરીથી એટલો મોડું થયું તો વહેલા જાત વહેલા જવું તું તો વહેલા ના ગયા નદીને ગયા હતા એટલે મમ્મી કાલ ની કીધું તું કદા ભાગી જતો રહતો છે ને આ હોદના મોળો જેવા હાથે કઈ આલી ઠરી ગઈ જબ્બર અત્યારે બોટલ ચલાવી હવે કાલે બોટલ ચલાવવાની છે હા 3 દિવસ આજે નથી કાલે હજી કાલે જાણ કાલે જવાનું છે પણ હોસ્ટેલ નો નાજી ચાલો ડોક્ટર તો બોલાવો નહીં હોસ્પિટલ હા બસ નથી એટલે તો દવા એપ્લી કરીશ કોર્સ કરવાનો હા તો ગાય મમ્મી ના બને છે ભાઈ રોટલા તાર છે માવા બનું છે અલગ પ્રકારના સરવા દેશે ને રોટલા ના થોડા આકડા બનાય મમ્મી મસ્ત આકડા મસ્ત રોટલા બને જો તો ગાય ઘણું મોડું થઈ ગયું છે મમ્મી બનાવશે શાક ડુંગળીનું તાનો બને ગાડી મમ્મી ફટ કરતું મરચું તો બનાવી દીધી મરચું એટલું બનાવી તો પછી શાક બગાન હા મમ્મી એવું જાડું રાખજે થોડું એક ભાગ મસ્ત છે જોજો ફરી કાવી ખાવ નહીં હા ના ટાડો શાકની રોટલી હું નહીં ખાઉં હા ટાટ સોરી હા શાક રોટલો ખા કે ખાવા નાખો બીમાર વધારે પડો શાક રોટલો ખા મરચું બનાવી પપ્પાએ લે તો ગાય મમ્મી ઉતાવળ તો શાક બની કાઢી નતું તો ગાય જઈએ ફરી બે ખાધું બાકી છે ખાઈ લે તે હા તો ગોદરું ઓઢીને ઊંઘતા પાછું મોડા ખાઈ તો ગાય ફરી ઠંડી ચડી છે તારે અહીંયા જમવા બી અહીંયા બધો ચલો ગાઈસ ખાઈ લઈએ તાર ચલો ગાય ડુંગળીનું શાક છે ને મરચું છે ખાઈએ તાર તો ગાઈસ ખાઈને ફરી ખા ઊંઘી જાય મમ્મી અહીંયા કચરો બહાર છે ગાઈસ વાસણ ધોવાના બાકી છે મમ્મી તો બહાર કાઢ્યા છે વાસણ મમ્મી હવા તો જરા દે વાસણ ખાઓ
શુક્રવાર દઉં પોતું મારને પછી વાહન દઉં સરતી હાલે હવા ધોવાનું પપ્પા દેતા કે મમ્મી અંધારામાં વાસણ ગવા છે લાઈટ જતી હાલ તો ગાઈસ ઘરમાં લાઈટ જતી રહી જો શીખ આ ફૂલ પાડજો એ તને ઊંઘ નહીં આવતી એ તો ઊંઘ જ નહીં આવતી. નહીં ઊંઘ આવતી હા જોઈ રહી છે આમ કઈ હા મોટી મોટી આંખો કરીને જોઈ રહી છે ઊંઘતી જ નહીં ને. તો કઈ મમ્મી વાસણ ધોવે છે પપ્પા દેતા કહો મમ્મી તાપા પછી નહીં મમ્મી ઠરી જવાની છે મમ્મી તો ખરા સમયે 2 જણ નાહી ગયા ને મમ્મી તાને આ ખરા ટાઈમ ભૂરિયા ખરા સમય જતી રહી કિલ્લે જતી રહી ફરી કાંઈ બીમાર પડી હમ જલે જતી રહી ભૂરીએ જતી રહી ખરા સમય ને એમ વળતો થઈ ગયો ને 2 દિવસમાં આવી જાય. બે દિવસમાં આવશે પણ હાલ આ તો તકલીફ લેવી પડે 2 દાડા એવું ના હોય. તકલીફ તો મૂલ્ય આવું જ કરતા ને તાને મમ્મી આખી જિંદગી તકલીફ જ છે ને મમ્મી આખી જિંદગી મમ્મી તકલીફ જ છે ને મમ્મી અને આવે છે એટલે તકલીફ પડે છે આ છોકરો નાખવાનો નહીં આ તો આખો દાડો મારા પાસે